અને યાદ રાખજો, રાધાજીનું નામ આખા ભાગવતમાં ક્યાંય તમને જોવા નહીં મળે, કારણ કે રાધા એ પ્રેમની ધારા છે. રાધા વગર કૃષ્ણ અધૂરા છે. એટલા માટે તમે જ્યારે રાધા રાધા બોલો ને ત્યારે ધારા ધારા તમને સંભળાશે. ભગવાનની પ્રેમની ધારા છે, એનું નામ છે રાધા. એટલે રાધા વગર કૃષ્ણ અધૂરા છે. આ વસ્તુ છે. એટલા માટે જ કહું છું, નાનપણથી આપણે આપણા છોકરાઓને, આપણે આપણા બાળકોને કથામાં લઈ આવીએ, મંદિરે લઈ જઈએ, બાળ સંસ્કાર કેન્દ્રોમાં લઈ જઈએ, તો જ એને સમજાશે કે આપણો ધર્મ શું છે. એમ અહીંયા ખાલી કૃષ્ણને વંદન નથી, રાધા સહિત કૃષ્ણને વંદન કર્યા છે. એટલે ભગવાનને વંદન કર્યા પછી, જગત ગુરુને વંદન કર્યા પછી વેદમ વ્યાસજી ગુરુને વંદના કરે છે. આપણે ત્યાં એવું કીધું છે કે ચમત્કાર વગર માણસ નમસ્કાર કરે નહીં, પણ આપણો સનાતન ધર્મ એવો છે કે પેલા નમસ્કારને માને છે. નમસ્કારથી ચમત્કાર થાય છે. એટલા માટે ભગવાનને વંદન કર્યા પછી બીજા વંદન કોને કરે છે? સુખદેવજી. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃતિયમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંત. સુખદેવજીની વંદના કરી, પેલા જગત ગુરુને વંદન કર્યા, પછી સંસારના ગુરુની વંદના કરી છે. એક કથા એવી છે કે ભગવાન શિવજી માં ભગવતી પાર્વતીને અત્યંત ગોપનીય ઉપદેશ આપવાના હતા. અને એ સમયે ભગવાન મહાદેવજીએ નંદીને કીધું કે કોઈ ગણ અહીંયા મને જોવે નહીં, અત્યંત ગોપનીય ઉપદેશ છે, માં ભગવતી પાર્વતીને આપવાના હતા. એટલે બધાને કૈલાસના ગિરી શિખર ઉપરથી નીચે ઉતારી દીધા. મહાદેવજીનો આદેશ થયો, બધા જ નીચે આવી ગયા. અને આ બાજુ ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર એક વડલાની નીચે માં ભગવતી પાર્વતીને ગોપનીય ઉપદેશ આપે છે. અને માં ભગવતી પાર્વતી હરયે નમઃ હરયે નમઃ બોલે છે. એમ કરતા કરતા ભગવતી માને નીંદર આવી ગઈ, પણ છતાં હરયે નમઃ એ શબ્દ ચાલુ રહ્યો. મહાદેવજી ઉપદેશ આપે છે એનું ધ્યાન નહીં, પણ થોડી વાર પછી જોયું એટલે પાર્વતી જો તો નિંદરમાં હતા, પણ અવાજ ચાલુ હતો, હરયે નમઃ હરયે. જોયું તો આ કોણ? મહાદેવજી વિચાર કરે કે મેં બધાને નીચે ઉતારી દીધા, નંદી સહિત કોઈને અહીંયા રહેવા નથી દીધા, છતાં પણ અવાજ આવે છે. અને એ સમયે વડલાની ડાળ ઉપર એક પોપટનો માળો હતો, એમાં એક પોપટનું ઈંડું હતું. એ મહાદેવજીના આપેલા ઉપદેશથી એને પણ ઈંડામાંથી એક બચ્ચું પોપટનું નીકળ્યું. એ પોપટનું બચ્ચું બોલતું હતું, હરયે નમઃ હરયે નમઃ. શિવજીનું ધ્યાન ગયું એટલે પોપટનું બચ્ચું ઉડીને ચાલવા લાગ્યું. મહાદેવજી ગુસ્સે થયા, એને પોતાનું ત્રિશુલ એ પોપટના બચ્ચાને મારવા માટે મોકલે છે. શુકના બચ્ચાને મારવા મોકલે છે. અને એ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું ભગવાન વેદમ વ્યાસજીના પત્ની જે છે, કોઈ સંહિતામાં એનું નામ ધૃતિચા બતાવ્યું છે, પણ કોઈ સંહિતામાં એનું નામ અરણી પણ બતાવ્યું છે. એ વેદમ વ્યાસજીના પત્ની અરણીમાના ઉદરમાં આવીને એ પોપટનું બચ્ચું બેસી ગયું. અને માના ઉદરમાં આવી ગયું એટલે પોપટનું બચ્ચું ને મારવા પણ ત્રિશુલ તો પછી આગળ વધી ન શકે, એ ત્યાં ઉભું રહ્યું. મહાદેવજી વિચારો પડી ગયા કે આ શું થઈ રહ્યું છે, ત્રિશુલ ઉભું રહ્યું. ત્યારે ભગવતી માં પાર્વતી ભવાની કહે કે પ્રભુ, એકવાર તમારી કથા સાંભળી લઈને એને તમારું ત્રિશુલે કાંઈ કરી શકતું નથી. અને એ જે શુક નું બચ્ચું છે એ માના ઉદરમાં 16 વર્ષ સુધી રહ્યું, અને એ સુખદેવજી સ્વરૂપે પ્રગટ થાય છે. સુખદેવજીની આવી કથા અલગ અલગ સંહિતામાં બતાવી છે. તો સુખદેવજી જન્મતાની સાથે કેટલા વર્ષ માના ઉદરમાં રહ્યા? 16 વર્ષ સુધી. અને જન્મતાની સાથે જ સહજ વૈરાગ્ય છે, જન્મતાની સાથે જ પોતાના આશ્રમનો ત્યાગ કરે છે. અને આ બાજુ વેદમ વ્યાસજી એની પાછળ દોડે છે કે દીકરા ઉભો રે, દીકરા ઉભો રે, તને યજ્ઞોપવિત સંસ્કાર આપવાના બાકી છે.
અને યાદ રાખજો, બ્રાહ્મણના દીકરાને લગ્ન કરવાની ઉતાવળ ન હોય, એના બાપને પણ પેલા જનોઈ દેવાની ઉતાવળ પહેલા હોય. કારણ કે જનોઈ દીધા પછી એ વેદનો અભ્યાસ કરી શકે છે. એટલે વેદમ વ્યાસજી કે બેટા ઉભો રે, પણ પરમહંસ છે, જતા રહ્યા છે.